હેલો દોસ્તો, જય સિયારામ, બધાને સ્વાગત છે ફરી એક નવા વ્લોગમાં। તો આજ તો સવારના પોરમાં વહેલું ઉઠાઈ ગયું છે અને ફ્રેશ થઈ ગઈ છું। અને આજ છે બુધવાર, એટલે પાવરનો કાપ કદાચ હોય કે ન હોય ખબર નથી। એટલે આજ વહેલા જવું છે એટલે થોડું ઘણું સિવાય જાય અને પછી વાડીનું કામ છે। એટલે આજ તો બેનો પણ વાડીનું કામ કરવા રહેવાના છે, નીંદવા રહેવાના છે। એટલે હું તો જાઉં છું કેમ કે મારે થોડુંક ટ્રાફિક વધારે છે એટલે કટિંગ કરવું પડશે, ઘાસ બટન ને એવું કરવાનું હોય બ્લાઉઝના। એટલે જાઉં છું અત્યારમાં અને પછી થોડું ઘણું કામ પતી જશે એવું લાગશે તો વેલા આવતી રહીશું। અને પછી નીંદવાનું પાછળ તમને દેખાય જ છે, બાકી છે એ નીંદવાનું છે। તો હાલો અત્યારમાં જાય, કેમ કે પછી લાઈટ જતી રહી તો આવવા થાય પાછું। અત્યારમાં ઉતાવળ છે નીંદવા જાવું, 180 ની સ્પીડમાં રોટલા બનાવે। રોટલો ઘડીને કેટલી વાર તો બેસવું પડે, એમ નથી રોટલો તો બરોબર જ સડે, પણ તારો ટીપાની સ્પીડ વધી ગયેલી છે। હા, ને બે ત્રણ દી તમે તોડી નાખો। હા, એ વાત સાચી। રોટલા બનતા જાય છે, જમવાનું ચાલુ છે। તો હાલો એને રોટલા બનાવવા દઈ અને આપડે ત્યાં જવાની ઉતાવળ જ છે ગામમાં। કાપશે, હાલો તો આજ તો કાપશે એટલે આપડે થી ફટાફટ જમી લઈએ અને જમીન પછી ગામમાં જઈ થોડું ઘણું જે સિવાય, કેમ કે કાપશે એટલે પછી કઈ નક્કી ન હોય ક્યારે લાઈટ જઈ ક્યારેક તો સવારમાં 8 વાગે વઈ જાય, ક્યારેક 10 વાગે જાય, એનું કઈ નક્કી ન હોય। એટલે આપડે થોડું ઘણું અત્યારમાં જમીન પછી આવી ફટાફટ। તો અમારા બેનું તો નેદવા માટે તૈયાર થયા, પણ આ વાદળું લાગે છે નેદવા નહીં દે, કેમ કે જો થોડું મોટું વાદળું સીડ્યું છે અને સાટાય આવવા મળ્યા। બિલાડી બસ રોટલો લઈને જતું રહ્યું, ઈ બહાર નતો આવતું ને તે મારે આ બિલાડી બોલી તો કેવું પણ આવ્યું ને, પણ એને શું થયું ખબર કે મમ્મી આવી એમ, એટલે એ આવ્યું ફટાફટ। વાતું હજી તો આપડે વાતું કરતા હા ને તો વરસાદ આવવા મળ્યો। બહાર થી તો આવતા છે ને એમ લાગશે આ જંગલમાં રહે છે, પણ આ જંગલ નથી, ગામની નજીક જ વાડી છે। તો એમ લાગે કે બસ જંગલમાં રહેતા હોય એમ। જાય ગામમાં જાય બધા તો નીંદવા રહી ગયા છે, મારે તો લાઈટ તો અત્યારમાં જતી રહી તોય જવું પડશે ગામમાં। તો જઈ અને જુઓ તમે રસ્તો જુઓ અમારો, વાડી બાવળ। તો આ છે અમારી ખાણ અને આમાંથી અમે પાણા કાઢી અને ખાણ થઈ ગઈ છે ઊંડી, અને હવે જુઓ પાણી ભરાય આમાં, જ્યાં સુધી વરસાદ આવશે ત્યાં સુધી પાણી ભર્યું રહેશે આમાં। તો હાલો જો આપણે હું સવારથી આવી ત્યારથી મારે કટિંગ કરવાનું ચાલુ હતું, તો અત્યાર સુધીમાં મેં જો આટલું કટિંગ કરી નાખ્યું છે। જે ઠેલી બધી પડી છે 15-16 જેટલી ઠેલી છે, એમાં બધામાં 2 જોડ 3 જોડ કે 4 જોડ જેટલા જે કપડા હતા એ બધા મેં કટિંગ કરી નાખ્યા છે। અને હવે કેટલો ટાઈમ થઈ ગયો છે, 4:30 જેવો ટાઈમ થઈ ગયો છે સાંજનો। અને આપણા માટે હાંજનો નાસ્તો આવ્યો છે ઘરે, કેમ કે આશાબેન ને આવ્યા હતા ગામમાં એટલે લાવ્યા છે। તો નાસ્તામાં છે ઢોકળા છે અને ખલેલા છે। તો થોડોક નાસ્તો કરી લઈ અને પછી આપણે વાડીએ જઈ। તો વાડીએ આવી અને આપણે દાતડી લીધી છે અને બધા નીંદે છે, તો આપણે જઈએ હવે નીંદવા માટે। તો હેલો તો આપણે વાડીમાં આવી ગયા અને હવે તમને પેલા હું કાલ બાકી હતું યાસીને નીંદી નાખ્યું છે ને દેખાડી દઉં। જો આ ભાગ આટલો બાકી હતો ઉપરનો એને નીંદેલો હતો, તો આજે એટલો નીંદી નાખ્યો છે। હવે જો આટલું ચાલુ થઈ ગયું છે પાછું નીંદવાનું, અને હવે આપણે ત્યાં જઈ એમને હાલ ચાલ પૂછી। મજા આવે ને પણ આ આખો દી ઘણું નીંદી નાખ્યું હો પણ તમે, પણ ખડ ઘણું છે, પણ ઓલા પણ કરતા નેદવાની મજા આવે કે આમાં? હા એટલે કેમ થાય ઈજ કઉ છું હું, જો ને આ ખડ બાજરી તો દેખાતી નથી ને એટલું ખડ વાયવું હોય એમ લાગે કા? ખડ ની ખેતી કરાય આપડે, આખા ખેતરમાં ખડ વાવી દેવાય, પછી એને જેને જોતું હોય એને લઈ જાવ। એટલે જ ને, એટલે તો આપડે ખેતી ભાગ મને જોતો।
તો એમાં છે ને અમાર ભાઈ છે ને અમે ક્યારેક ક્યારેક મસ્તી કરતા હોય ને તો એમ કે આગી વાળી છે ને કે બધી છોકરીઓ એમ કે છોકરીઓ ની ને વિશાળ એક બીજી વાડી છે ને મમ્મી પપ્પા ની અને આ ભાઈ ની એટલે શું કેવાય કે આયા ને ઓરું ઓરું ભાઈ ને આટો મારવા આવા થાય ને જવા થાય ને એમ કેવી છે બાજરી સોંપતી ને ખાડા કરીને બાજરી સોંપાઈ તો વીસી કવડી ગયો હસલો લે વસ્તુ કવડી ગયો પછી રામાનંદન દીવા મેં હારું થઈ ગયું અને અમારા આ છે ને આમ જુઓ મારને ફોન પકડો તમે મને બીક લાગે મને તો એમ કે વીસી ને બસો હું તો દોડીને જાતી તો આનો લાગે આમ કેવું કર ઈયળ મોટી જબર ઈયળ નીકળી અજગર નું બસું વીસી ની બસું એમ કરે બસ ખબર છે આજ મેં કટિંગ કર્યું 4 વાગ્યા સુધી એક ધારું બોલ બધું કટિંગ કરી હા પછી મારે શું કરવું પછી જવાબ કોણ દેવા આવે તું દેવા આવા ના રે બાપ કરીને સારો લે કે હા હાથ કાપી નાખી આમ ધ્યાન રાખવી પાછી તો અમારે છે ને હા ભલે આવતા અજગર ના બસ આવે ને તો નાના નાના દાઢી દેવાય અમને દેખાડવા ન આવતી પાછલા તો પાછા કેવા ખાવા મળ્યા આમ તો જો હા આમ પર આપી દે એમ લાગશે આવશે પણ હરોડા હરોડા આવશે એમ તડકો નો લાગે બહુ કેટલી ઉતાવળ રાખતા હોય ને એને મજાની હોતી તે પોરો કઈ હોતા હોતા નો પોરો ખાવાનો પોરો ખાવે તો બેહી જાય કડી હાથી દાડિયા કરતી આવજે એમ તા ના પાડી ને હવે વેર કેટલું આવું ખડ હોય ને ઊંઘ કેમ આવતી છે મને તો એમ થાય ભલે ની ઊંઘ ના આવતી પણ એમ માણસ ને ખાવું ન ભાવે આવું ખડવાડીમાં હોય તો એ બધું થાય મને ખબર છે એના બાકા સારી મને ઊભી થાય જલ્દી હું કઈ એમને તને મેખાવીને જાવે જ નહીં બીતાવીને ખડ આમ આમ કેટલું ખડ આવું માણસ જોતા હશે ને એને એમ થાય છે કે આમાં નહીં એને ઊંઘ આવે એમ હુઈ જાય માણા પણ આ દુનિયામાં ઊંઘ નહોતી આવતી કેટલાક હશે આવા નમૂના હાસી વાત છે ઘણું નેદી નાખ્યું આમ કેટલું બધું નેદી નાખ્યું થાકી જાય ને તો તાર પોરો ખાવાઈ જાય નો ધારવા દે ને ફટાફટ હવે તારે હે ને અમે વૈયા જાય ને પછી થોડીક અડધી કલાકે આવવાનું તો કૂતી ને ભાગનું હા કાપુ નીકળ્યું ને તમારે વાહ હું વાત રોકાઈ ને જાવ કોળિયું ભેળ્યું કરવું ઈ કઈ ઊભી થાય ને ત્યાં સુધી આપણો છુટકારો નહીં થાય કીવાની કહો હવે હાલ ની એલી કોળિયું ભેળ્યું કરી હાલ ની એલી પણ કેવું હાલ ની સોબ લે કોળી ભેળી કરી દેવું ને હાલ પડી રહે તું કેતી મોડું થી રહે હવે નો સામે ગાંડી બાંધજો હવે મૂકી દે થોડુંક ઓલી કોળી ને સામે ઈંડલી નાખ દે ઓલી ઓલા થેલીમાં નાખી દેવું નહીં બાંધો તો કેમ થાય નહીં આમ છે જો ફૂલ થઈ ગયા ફૂલ ગાંડી મોટી થઈ ગઈ હવે તૂટી પછી લુગડું હારું ને લાગે ગાડી કેમ બાંધવાનું ખબર હે આવડે મારે ઠેરાવી તો રેખા હું આમ રાખો ને આમ કરીને પછી શેડા પકડવાના બાંધ હરકી બે અંધારું થઈ ગયું છે અને શોભાબેને કે આપણને બહાર નીકળવા દીધા નહીં ખેતરમાં લી અને કાહડીમાં એટલો વજન છે આમ નાની દેખાવામાં લાગે છે પણ આમાં ખડ છે એટલે વજન વાળું હોય ને લીલું લીલું તો હવે આપણે તો ઘરે જઈને પછી ફ્રેશ થઈ જાય પછી આપણને કઈ સારું લાગશે કેમ કે ત્યાં સુધી મજા નહીં આવે ને આ કામ આપણને ખેતર કામમાં આપણને ભાઈ મજા નથી આવતી પણ ઘરનું છે ઘરની ખેતી હોય એટલે કરવી પડે કામ ખેતી કામ અને અત્યારે છે ને દાડિયા મળતા નથી કેમ કે
ફૂલ સીઝન છે અત્યારે, અને પેલી બધાને નેરળી છે એટલે છૂટાય ન હોય, નકર તો આપણને દાડિયા મળી જાય. પણ હમણાં કઈ કોઈ દાડિયા નથી મળતા, નહીં તો ભાઈ દાડિયા કરીને નેદાય નાખી. ઘરનું જમીન હોય, આપણી ખેતી ઘરની છે એટલે કરવું પડે. આજનો વ્લોગ કેવો લાગ્યો છે જરા કોમેન્ટમાં કહી દેજો, અને ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ બીજા નવા વ્લોગમાં, ત્યાં સુધી બધાને જય સિયા રામ, બાય બાય.